નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં જોવા મળશે ભારે વરસાદ। આવતીકાલથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થશે ઘટાડો। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ। મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયા। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો। સરકારી યોજનાના રૂપિયા આ લોકોને નહીં મળે। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। ખેડૂતોની આવક નહીં પરંતુ ખર્ચમાં થયો છે વધારો। ખાતર ખરીદવા હવે થયા છે મોંઘા। યુવાનોને દર મહિને મળશે 5000 રૂપિયા। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના પગલે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે। જોકે હવે આ સિસ્ટમ નબળી પડી છે અને ગુજરાતથી દૂર જતી રહી છે, તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આગાહી અનુસાર 2 ઓગસ્ટ પછી ફરી વરસાદ આવવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું પરેશ ગોસ્વામીનું કહેવું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ન થતાં ખેડૂતો નિરાશ થયા છે। સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધતા એ વિસ્તારોને લાભ મળ્યો છે, જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભાગે વરસાદ છે એ ખૂબ જ ઓછો નોંધાણો છે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં અચાનક વરસાદ પડી શકે છે। સૌથી મહત્વનું એ છે કે ઘણી જગ્યાએ વરસાદની મુખ્ય ગતિ હવે ઘટી શકે છે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવતીકાલથી એલપીજી સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર। દર વખતે 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। જુલાઈમાં કોમર્શિયલ સિલિન્ડર 60 રૂપિયા સસ્તો થયો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા। ત્યારે આ વખતે એવી આશા છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત મળી શકે છે। જો ભાવ ઘટે તો મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર પણ સામે આવી શકે છે। મિત્રો, ત્યાં પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ છે જાહેર થશે। તેલ કંપનીઓ દર વાર મહિનાની 1લી તારીખે સીએનજી અને પીએનજીના નવા ભાવ જાહેર કરે છે। જો કે હા, એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં સીએનજીના નવા ભાવ 79.50 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવ 49 રૂપિયા પ્રતિ યુનિટ હતા। ત્યારે હવે આ વખતે ભાવમાં વધારો કે ઘટાડો થશે કેમ તે જોવાનું રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો। દેશના કરોડો ખેડૂતો માટે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારના કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનારા 20મા હપ્તાની તારીખ જાહેર કરી છે। કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા પાત્ર ખેડૂતોને આવતા મહિને 20મો હપ્તો છે એ આપવામાં આવશે। કૃષિ મંત્રાલયે મંગળવારે રાત્રે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે। મંત્રાલયે તેમના સત્તાવાર ટ્વીટ અનુસાર જણાવ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મો હપ્તો છે એ 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પણ ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાણા છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ તો ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની ગુણ દીઠ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો 1 જુલાઈ 2025થી ખરીદવામાં આવેલા ખાતર પર લાગુ પડશે। આ નિર્ણયના કારણે એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ ખેડૂતોને હવે 1720 રૂપિયાના બદલે 1850 રૂપિયામાં
પડશે, જેનાથી કૃષિ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી શકે છે? મિત્રો, આપણે જણાવી દઈએ તો આજકાલ દરેક શહેરમાં રોજબરોજ એવું સાંભળવા મળે છે કે ટ્રાફિક પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી દીધું છે. શું તમે જાણો છો કે ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી શકશે કે નહીં? વાસ્તવમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે ટ્રાફિક પોલીસને કોઈ પણ નાગરિકનું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાનો કે પછી સસ્પેન્ડ કરવાનો અથવા તો રદ કરવાનો કોઈ અધિકાર નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ આગામી દિવસોની અંદર ઘટી શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. તેમણે કહ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જોકે બધું પરિસ્થિતિ ઉપર નિર્ભર છે, કારણ કે મિત્રો અત્યારે ઈરાન ઇઝરાયલના તણાવો જેવું કંઈક થઈ જાય તો આવી પરિસ્થિતિના ભાગરૂપે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના બદલે ફરી એકવાર ભાવ છે એ પણ વધી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા PDSને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનું પગલું લીધું છે. સરકારે બુધવારે હાલના PDS નિયમોમાં સુધારા કર્યા. દર 5 વર્ષે તમામ રાશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક્સ KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે, જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ રાશન કાર્ડને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી યોજનાના રૂપિયા જાણો કયા લોકોને નહીં મળે. નાણાં મંત્રાલયે મીડિયા રિપોર્ટ્સના સમાચારને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જે ખાતા ધારકોના ખાતા સક્રિય નથી તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ. આ અહેવાલ પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે PM જનધન યોજનામાં નિષ્ક્રિય ખાતા ધારકોને બંધ કરવા માટે કોઈ સૂચના આપી નથી. મતલબ કે જો તમે જનધન યોજનામાં ખાતામાં પૈસાની લેવડ દેવડ નહીં કરો તો તમારા ખાતા ધારકનું ખાતું બંધ કરવામાં આવશે નહીં. તેના બદલે સરકારે કહ્યું કે સરકાર વધુને વધુ લોકો જનધન યોજનામાં જોડાઈ શકે છે તે એક ખાસ ઝુંબેશ ચલાવી રહી છે સરકાર. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા. જાણો કોને મળશે 5,000 રૂપિયા? હવે વિદ્યાર્થીઓને PM ઇન્ટર્નશીપ યોજના હેઠળ મોટી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે. આ સાથે દર મહિને નિર્ધારિત થયેલ પૈસા મળશે. 21 થી 24 વર્ષની ઉંમરના અને નિયમિત અભ્યાસ ન કરતા હોય તેવા લોકો માટે આ યોજના છે. આ યોજનામાં ઇન્ટર્નશીપ કરતા યુવાનોને નિયત સમયે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે બાદ દર મહિને 5,000 રૂપિયા છે એ મિત્રો સ્ટીપેન્ડ મળતું રહેશે. વધુ માહિતી માટે મિત્રો તમે ખાસ કરીને જે ઓફિશિયલી વેબસાઇટ છે PM ઇન્ટર્નશીપ યોજનાની ત્યાં જઈને મિત્રો વધારે માહિતી છે મેળવી શકો છો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો બન્યા દેવાદાર. ખેતી બચાવવા લીધી 1,47,000 કરોડ રૂપિયાની લોન. સમૃદ્ધ ગુજરાત સમૃદ્ધ ખેડૂતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવું રાજ્ય અને કેન્દ્ર સરકાર કહી રહ્યા હતા, ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે. ખુદ સરકારે જ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતોએ 21 જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. આ પરથી એ વાત પ્રસ્તાવિત થઈ છે કે જગતના તાત દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે, કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવમાં વધારો થયો છે. સિઝનના અથાગ મહેનત કર્યા પછી પણ પાક ઉત્પાદન થાય તે બજાર કે APMCમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો અત્યારે છે એ કહી શકે કે મુશ્કેલીમાં મુકાણા છે. ખેડૂતોની એવી દશા છે કે ખેતી ખાતર બચાવનાર બેંકો પાસેથી લોન લેવી પડી છે. આ સાથે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યા નથી. ત્યારે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને પણ ભારે નુકસાન થયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 1,250 રૂપિયા.
જૂનાગઢ જિલ્લામાં દર મહિને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવશે. જિલ્લામાં કુલ 39,243 ગંગા સ્વરૂપ બહેનોને ₹4,92,00,000ની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવશે. નિરાધાર ગંગા સ્વરૂપ મહિલાઓ સન્માનપૂર્વક જીવી શકે, તેનું સમાજમાં યોગ્ય પૂર્ણ સ્થાપન થઈ શકે, એ ઉમદા હેતુથી નિરાધાર ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1979માં આ યોજનાની શરૂઆત કરી હતી. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખરાબ રસ્તા માટે હવે સીધા સરકારને કરો ફરિયાદ. ગુજમાર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્વનો એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ફરિયાદ સ્વીકારવામાં આવશે. આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ છે, પેરાપેટ છે, માર્ગ, આ સાથે ખાડાઓ છે, સ્ટ્રક્ચર સહિતની માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશે પણ નોંધણી છે શક્ય રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં થશે મોટા ફેરફારો. નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદારની વિશેષ ચકાસણી કરવા UIDAIએ સ્પષ્ટપણે કહ્યું. હવે દરેક નવા આધાર નોંધણી પહેલા તે સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર કાર્ડ નથી ને જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી આધાર કાર્ડ છે તો તે નવા આધાર કાર્ડ માટે લાગુ પડેલા બાયોમેટ્રિક્સ અને અન્ય વિગતો માટેના ઉપયોગ કરી અને તેની ઓળખની પુષ્ટિ કરી શકે છે. આ પગલું લેવામાં આવ્યું છે જેમની કોઈ પણ વ્યક્તિ એક કરતાં પણ વધારે આધાર કાર્ડ ધરાવતા હોય એવા લોકો છે. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.